જય દ્વારકાધીશ, હું છું આપનો મિત્ર ગૌતમ સરેજા અને આજે આપણે ફાર્મટેક 47 પ્રો મેક્સનો આપણે રિવ્યૂ લેવા માટે આવ્યા હતા કસ્ટમરનું. તો આપણે હાલો એમની તેને સાંભળવી. શું તમારું નામ શું છે ને આપનું ગામનું નામ કહેજો. મારું નામ છે વિશાલભાઈ જયંતિભાઈ રાઠોડ, ગામ મારું ભેડલી. અને આ ટ્રેક્ટર મેં ખરીદી કરી. આપણે ખરીદી ક્યાંથી કર્યા ટ્રેક્ટર? આપણે જસદણ બજરંગમાંથી, જસદણ બજરંગમાંથી, બરોબર. પણ એનું કામ બહુ સારું છે. અને આપણે સર્વિસ બાબતે કેવી? તો સર્વિસ તમને કેમ? આપણે ફોન કરવી એટલે આપણને તરત આવીને સર્વિસ કરી જાય છે, અથવા આપણે ફોન કરવી એટલે આપણને ન ખબર પડતી હોય તો બધું સમજાવે છે. અને ફોન કરવી એટલે તરત આવી જાય છે વતન. આપણે એમ કહીએ કે ભાઈ સર્વિસ પૂરી થવામાં છે તો એટલે તરત તાત્કાલિક આવી જાય છે. અને સર્વિસનું કામ એનું બહુ સારું, આપણને ખબર ન પડતી હોય તો આપણને એ સમજાવે છે વતન કે ભાઈ આનું આમ કરો. એટલે એની સર્વિસનું કામ એ બહુ સારું છે. મેન વસ્તુ તો આપણે કોઈ પણ ટ્રેક્ટરની ખરીદી કરતા એટલે મેન તો સર્વિસ નો. માનો કે તમને ટ્રેક્ટર થયું, કોલ કરો ને કોલ ન પડે તો એ વસ્તુ તો નકામ હોય. હા, એ નકામું હોય નહીં. આને આપણે ફોન કરવી એટલે તરત ઉપાડે છે અને તરત તાત્કાલિક આવે છે. ઓન ધ સ્પોટ તમને પડામાં ટ્રેક્ટર ઉભું હોય તો એનું તમને સોલ્યુશન મળી જાય. હા, એનું તરત મળી જાય સોલ્યુશન. અને બીજી વસ્તુ આપણે એ કહેવાનું હતું, અધર ટ્રેક્ટર તમે ઘણા વાપરેલા. હા, તો તમે કયા ટ્રેક્ટર પહેલા વાપરતા? મેં પેલા 275 હાંકી લીધું. 275 મહેન્દ્ર ડીઆઈ, બરોબર. પછી 475 મહેન્દ્ર હાંકી લીધું. એ બે ટ્રેક્ટર મારી પાસે હાજરમાં છે હોતા. પણ એની કરતાં મને આ ટ્રેક્ટરમાં સરળ લાગ્યું કામ માટે, કે આનો ગેર, આનું કામ બહુ સરસ છે. આનો કલર અને ગેર તો આનો આંગળી અડો એટલે તરત પડી જાય છે. શું થાવ? હાવ એટલે હાવ બીજી હાવ એમ આંગળી આમ કરો એટલે તરત ગેર પડી જાય એનો. એટલે તમને હાંકવામાં પણ સરળ મળે. અને પેલા બે ટ્રેક્ટર તમે યુઝ કરો છો તેની કરતા તો તમને આ વધુ અનુકૂળ. હા, એની કરતા અમને આ અનુકૂળ લાગ્યું કે આમાં ઠાકવાનો પ્રશ્ન રહેતો જ નથી ને. મેન વસ્તુ એ છે કે ગમે એટલે તમે આંકો તો આમાં તમે ઠાકો નહીં. ઓલેમાં આપણે ઠાકી જતા એમ અમારી પાસે ગયા હાજરમાં છે 8 કલાક આપણે. હા, એની કરતા તમારા 12 કલાક ખેંચો તો 12 કલાક તમે ખેંચો તો તમે ઠાકો નહીં. અને બીજા નંબરમાં કે આનું કામ ઝડપી છે, થોડા સમયમાં તમને કામ કરીને દે ને. ઓલો તમારે લાંબો સમય લે છે તો આ ટૂંકા સમયમાં તમને કામ કરીને દઈ દે. રોટાવેટરમાં, પલાવમાં ટ્રેક્ટર તો આપણે લીધું. હાલો તો આપણે એક પ્રશ્ન એ પણ હોય કે હાલો કામ સારું આપે છે તો કામ પ્રમાણે એવરેજ પણ વધુ ખાતું હોય તો એવો પ્રશ્ન અમારે ના. એવરેજ માટે બહુ સારું છે. એવરેજમાં આપણે જે મહેન્દ્રની એવરેજ રહે ને એ જે એવરેજ આપે છે એનથી સારી આપે છે. એટલે એમાં જ તમને કેટલા 20-30%? હા, એટલો ડિફરન્સ દેખાણો છે. ડીઝલમાં બહુ સારું છે, ટ્રેક્ટર મોટું છે તો એવરેજમાં બહુ સારું છે. અને બીજો પ્રશ્ન કદાચ આપણે ખેડૂત મિત્રોનો એ રહેતો હોય કે ઘણી વાર આપણે પડામાં ટ્રેક્ટર હાંકતા હોય, રોટર કે અધર વસ્તુ, તો ટાંગા આપણે પડામાં ફરી જતા હોય. હા, મારે મહેન્દ્ર હતું એમાં ટાંગા મારી જતો, પલાવમાં હાંકવું ને એટલે. પણ આ ટ્રેક્ટર મેં લીધું તો ટાંગો મારતું નથી, ખોટું વેરેન્ટેજ આવતું નથી. હાંકવામાં બહુ સરળતાથી પલાવ હાલ્યું જાય છે, બરોબર. કોઈ જાતનું માથાકૂટ આમાં રહેતી નથી. એ વસ્તુ તો છે. અને ઓવરઓલ આપણે ખેડૂત મિત્રોને આપણે કેવું હોય કે કયું ટ્રેક્ટર તમે પરચેઝ કરો તો એની માટે તમે શું કહેશો? એની માટે હું ખેડૂત મિત્રોને કહું છું કે ફાર્મટેક જે આ ટ્રેક્ટર પ્રો મેક્સ એની જેવું એક ટ્રેક્ટર આવતું નથી. મારી પાસે 2 ટ્રેક્ટર છે, બરોબર. એ મેં 2 હાંકી લીધા. પછી બીજા નંબરમાં આઈસર ટ્રેક્ટર હતું એક ભાઈબંધ પાસે, એ વતન હું હાંકવા જતો. એટલે મેં બધા ટ્રેક્ટર મેં હાંકી લીધા, મેસી હાંકી લીધું. બધા ટ્રેક્ટરમાં કોઈ ખામી નથી મૂકી. પણ મને સરળતા આનીથી લાગી. એટલે હું ખેડૂતને એ કહેવા માગું છું કે આ ટ્રેક્ટર લ્યો એકવાર, એટલે તમને મજા આવે છે. તમે એકવાર ડ્રાઇવિંગ કરો, તમે એકવાર ચલાવી દો એટલે તમને એમ થાય કે નહીં આવડું હાથ આપવું છે. અને આપણે ખેડૂતોનો તો મેન વસ્તુ હોય એવરેજ ઓછી, આકાશ વધુ મોટી, પડામાં કોઈ જાતનો ટાંકો ન પડે, વેરેન્ટેજ ઓછું. અને મેન વસ્તુ ટ્રેક્ટરમાં હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી ટાઈમે સર્વિસ મળી રહેવી પડે. સર્વિસ તમે ટ્રેક્ટર આપણે લીધું 50 કે 55 XYZ આપણે વર્ષ પાવરનું લીધું, ગમે કંપની XYZ, તો મેન વસ્તુ ટાઈમે તમારી સર્વિસ ન મળે અને હું કે કસ્ટમર હેરાનગતિ થાય તો ટ્રેક્ટર નકામું કહેવાય. હા, નહીં. જો આની સર્વિસ ટાઈમ છે, તમે ફોન કરો એટલે તરત આવી જાઓ. કોઈ પણ તમારે
ઓલું થયું હોય ટ્રેક્ટરમાં કોઈ જાતનું તમને ઓલું લાગે કે આમાં કાંઈક પ્રોબ્લેમ આવ્યો છે તો ફોન કરો એટલે તમને તરત જવાબ દેશે બરોબર. બીજા નંબરમાં કે ભાઈ આની સર્વિસ પૂરી થઈ ગઈ છે તો આવો તમે એટલે તાત્કાલિક આવી જાય છે. આપણો સમય ખોટો બગડતો નથી. એને ફોન કરો તમે તો એ અહીંયા કલાકમાં બદલી પહોંચી જાય છે જસદણથી. આમાં તો એવું છે આપણે માનો કે કલાક ખોટી રહ્યું હોય તો કલાક તો આપણે તો ચડી જવાની. હા. તો જોયું મિત્રો આપણે કે આપણે ફાર્મટેક ટોટલી પ્રો મેક્સની આપણે જ રિવ્યૂ લીધા. તો એની માટે આપણે એડ્રેસ છે જસદણ બજરંગ ટ્રેક્ટર. તો એની માટે જો કોન્ટેક્ટ નંબર આપણે નીચે પ્રોવાઈડ કર્યો છે.